હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આવર યુટ્યુબ ચેનલ. તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામની અંદર જે લાસ્ટ યર પેપર આવ્યું હતું, જેનો આપણો આજનો લાસ્ટ જે લેક્ચર છે તે. તો છોકરાઓ સમજીએ કે તમારો કયો ક્વેશ્ચન આપણે પૂછવામાં આવેલો છે તે. તો નીચેની માહિતી પરથી પરવલય વક્ર ના સમીકરણનું અનુવાયોજન કરો અને 1997 માટે નફાનું અનુમાન લગાવો. છોકરાઓ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, વારે વારે એક્ઝામમાં આવે છે, તો છોકરાઓ ધ્યાનથી શીખીને જાઓ. ઓકે, તો જો છોકરાઓ, તમારી પાસે જે આ ટોપિક છે એને દ્વિ પરવલય બી બોલી શકે. ઓકે, એટલે એક્ઝામમાં કદાચ તમને કોઈ વખત દ્વિપરવલય કરીને પણ આપવામાં આવે. ઓકે, ચાલો. ઓકે, ચલો. તો છોકરાઓ, જો તમને દાખલામાં શું આપવામાં આવેલું છે, વર્ષ આપેલા છે. તો સૌથી પહેલા તમારે લખવાનું છે છોકરાઓ વર્ષ, જેમાં તમારી પાસે છે 1990, 1991, 1992, 1900 કેટલા છે 93, 1994, 1995 અને છોકરાઓ 1996. ડન. ત્યાર પછી છોકરાઓ તમારી પાસે છે દાખલામાં નફો. કેટલો નફો છે? 6, 10, 14, 16, 16, 14 અને 10. ડન. આ તમારો જે નફો છે તે. છોકરાઓ ધ્યાન રાખજો, તમારે પરવલય વક્રના આધારે, એટલે દ્વિપરવલય વક્રના આધારે દાખલો ગણવાનો છે. તો હવે જો સૌથી પહેલા તો છોકરાઓ, આ જે વર્ષ છે ને એને આપણે કેપિટલ એક્સ કહી દેવાનું, અને આ જે નફો છે એને આપણે શું કહી દઈશું? વાય. ડન. આટલું ક્લિયર? પછી છોકરાઓ તમારે અહીંયા સ્મોલ એક્સ શોધવાનો છે. હવે આ સ્મોલ એક્સ કઈ રીતે શોધવાનો? તો છોકરાઓ, જો તમારી પાસે જે માહિતી છે એ માહિતીમાં વર્ષને ચેક કરો. 1, 2, 3, 4, 5, 6, 7. 7 વર્ષ છે છોકરાઓ. કેટલા વર્ષ છે? 7. તો છોકરાઓ, આમાં જે તમારી પાસે વચ્ચેનું જે વર્ષ છે, આ વચ્ચેનું જે વર્ષ છે, ઓકે, આ વચ્ચે જે વર્ષ છે એ વર્ષને તમારે શું કરવાનું છે? અહીંયાથી બાદ કરવાનું. જો છોકરાઓ, અહીંયાથી બાદ કરશે એટલે કેપિટલ એક્સ માંથી 1993 બાદ કરશે. ડન. આવી રીતે તમારે પહેલા બાદ કરી લેવાનું. વચ્ચેની સંખ્યા બાદ કરવાની. એક્ઝેક્ટ વચ્ચે કયું આવે છે? તો જો આ 3 સંખ્યા ઉપર આવે, 3 સંખ્યા નીચે આવે છે, વચ્ચે કયું આવે છે તે. કોઈ વખત એવું પણ બને છોકરાઓ કે સંખ્યા બરાબર વચ્ચે આવશે નહીં. જેમ કે સમજો આ છેલ્લી સંખ્યા નહીં હતી, તો પછી તમારે સરેરાશ લેવું પડશે. તો એવા પણ દાખલા આપણે કરાવેલા છે ને, આપણે લઈ લઈશું રિવિઝનમાં. બરાબર? ચાલો. તો છોકરાઓ, અત્યારે તો આપણે આમાંથી બાદ કરીએ. તો જો 1990 માંથી 1993 બાદ કરીએ એટલે -3 આવે. પછી આમાંથી માઇનસ કરીએ એટલે -2 આવે. માઇનસ કરીએ એટલે -1 આવે. પછી આ 0, પછી આ 1, 2 અને આ 3. જોઈ લો, આમાંથી માઇનસ કરતા જાઓ. થઈ ગયું? આ માઇનસ કરતા જશો એટલે આન્સર આવતો જશે. ત્યાર પછી છોકરાઓ, તમારે એક્સ નો સ્ક્વેર કરવાનો છે, પછી એક્સ નો ઘન કરવાનો, અને પછી એક્સ ની 4 ઘાત કરવાનો. ડન. આટલું કામ પહેલા કરવાનું. આ એક્સ આવ્યો એનો સ્ક્વેર કરો, આનો સ્ક્વેર કરો તો કેટલા આવે? 9. પછી નો ઘન કરો, કેટલા આવશે? 27. બરાબર? પછી 3 ની 4 ઘાત કરો, કેટલા આવશે? 81. ઓકે, કેટલા આવશે? 81. પછી છોકરાઓ 2 નો સ્ક્વેર કરો, કેટલા આવશે? 4. 2 ની 3 ઘાત કરો, કેટલા આવશે છોકરાઓ? -8. અને 2 ની 4 ઘાત કરો, કેટલા આવશે? 16. 1 નો સ્ક્વેર કરો 1, 1 ની 3 ઘાત કરો -1 આવે, અને -1 ની 4 ઘાત કરો તો પાછા 1 જ થઈ જાય. પછી આ 0 છે તો બધામાં 0 જ રહેવાના છે. 1 નો સ્ક્વેર, 1 નો ઘન, 1 ની 4 ઘાત, બધામાં 1 જ આવવાના છે. હવે છોકરાઓ, પોઝિટિવ સંખ્યા છે એટલે ધ્યાન રાખજો. 2 ની 4 ઘાત, 2 નો સ્ક્વેર એટલે કેટલા થઈ જશે? 4. 2 ની 3 ઘાત કેટલા થઈ જશે? 8. એટલે 2 ની 4 ઘાત કેટલા થઈ જશે છોકરાઓ? 16. 3 નો સ્ક્વેર કેટલા આવશે? 9. 3 ની 3 ઘાત કેટલા આવશે? 27. અને 3 ની 4 ઘાત કેટલા આવશે? 81. ડન. છોકરાઓ, જો આ રીતે તમારે કરવાનું છે. હવે છોકરાઓ, આ બધાનું તમારે ટોટલ કરવાનું છે. આ ટોટલ કરશો તો 0 થશે. આ ટોટલ પણ તમે કરશો તો જો 0 થાય છે. આ ટોટલ કરો, જો 9 + 4 + 1 અને પછી 28 આવશે.
આ ટોટલ કરો છોકરાઓ 81 + 16 + 1 196. આ ટોટલ કરો છોકરાઓ 6 + 10 + 14 + 16 + 16 + 14 + 10 કેટલા આવે છે 86. ડન. ચેક કરી લો. ઓકે ડન. હવે છોકરાઓ આટલું શીખ્યા પછી તમારે શું કરવાનું છે? બીજા બે લાઈન એક્સ્ટ્રા બનાવવાની છે. એક તો x * y ની લાઈન બનાવવાની છે અને પછી x નો સ્ક્વેર સાથે y ની લાઈન. ઓકે, સમજાયું? x ના સ્ક્વેર સાથે y ની લાઈન બનાવવાની. તો છોકરાઓ પહેલા તો આ y સાથે x ને મલ્ટીપ્લાય કરો. જો x * y છે તો x * y એટલે 6 * 3 કેટલા આવશે? 18, પરંતુ માઇનસમાં. આ માઇનસ છે. 10 * 2 એટલે -20. 14 * 1 એટલે -14. આ બેનો મલ્ટીપ્લાય એટલે 0. આ બેનો મલ્ટીપ્લાય આવશે 16. આ બેનો મલ્ટીપ્લાય 28. પછી આ બેનો મલ્ટીપ્લાય કેટલા થશે? 30. ડન. ટોટલ કરો છોકરાઓ તો 16 + 28 + 30. પહેલા પોઝિટિવ નું ટોટલ કરી લેવાનું, પછી માઇનસ કરી લો. 18, 20 અને 14 કેટલા આવે છે? 22. ઓકે, ચલો હવે છોકરાઓ સ્ક્વેર અને વાય એટલે આ સ્ક્વેર વાળી લાઈન છે એને વાય વાળી લાઈન સાથે મલ્ટીપ્લાય કરો. 9 * 6 તો 9 * 6 કરશો કેટલા આવશે? 54. પછી 4 * 10 કેટલા આવશે છોકરાઓ? 40. 1 * 14 કેટલા આવશે? 14. આ 0 જ થઈ જશે કારણ કે 0 સાથે ગુણાકાર 0. 1 સાથે 16 નો ગુણાકાર 16. પછી 4 સાથે 14 નો ગુણાકાર કેટલા થશે છોકરાઓ? 56. અને 9 સાથે 10 નો ગુણાકાર કેટલા થશે? 90. કરો ટોટલ. 54 + 40 + 14 + 16 + 56 + 90 છોકરાઓ 270. ડન. હવે છોકરાઓ તમારી પાસે આ દરેકે દરેક માહિતી છે. તમારે હવે છોકરાઓ સમીકરણ જે છે એ તમારે યાદ રાખવાના. સિગ્મા વાય છોકરાઓ જો પહેલા તો હું સૂત્ર યાદ રાખવાની તમને મસ્ત રીત બતાવું છું. જો ધ્યાનથી સમજ. પહેલા તો a b અને c લખી દો. પછી પાછા a b c લખી દો. a b c લખી દો. થઈ ગયા? ડન. હવે છોકરાઓ આની આગળ n લખો. બરાબર. પછી અહીંયા સિગ્મા x નો x જ લખવાનો, સિગ્મા x. તો છોકરાઓ અહીંયા પણ સિગ્મા x લખી દો. બરાબર. પછી છોકરાઓ અહીંયા સિગ્મા x નો સ્ક્વેર લખો. અહીંયા સિગ્મા x નો સ્ક્વેર લખો ને અહીંયા પણ સિગ્મા x નો સ્ક્વેર લખો. આવી રીતે ક્રોસમાં લખતા જાઓ. જો પછી છોકરાઓ અહીંયા સિગ્મા x નો ઘન લખો તો અહીંયા સિગ્મા x નો શું આવશે? ઘન આવશે. ને છેલ્લે સિગ્મા x ની કેટલી ઘાત આવશે? 4 ઘાત. થઈ ગયો. આ બધા વચ્ચે છોકરાઓ પ્લસ 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 મૂકી દેવાનું. હવે છોકરાઓ અહીંયા શું લખવાનું? તો સિગ્મા y. ઓકે, આ સિગ્મા y, પછી સિગ્મા એક્સ વાય અને સિગ્મા એક્સ નો સ્ક્વેર સાથે y એટલે કે છેલ્લી બે લાઈન. જો સિગ્મા એક્સ વાય અને સિગ્મા એક્સ નો સ્ક્વેર સાથે y યાદ રહી જશે. એકદમ સિમ્પલ જ છે. ચાલો હવે છોકરાઓ આપણે સૌથી પહેલું સમીકરણ સિગ્મા વાય = NA + B સિગ્મા એક્સ + C સિગ્મા એક્સ નો શું આવશે? સ્ક્વેર. છોકરાઓ y ની કિંમત તમારી પાસે છે 86. ઓકે, n એટલે કેટલા હતા આપણી પાસે? કેટલી સંખ્યા હતી છોકરાઓ? 7 સંખ્યા હતી. તો n એ 7 થઈ ગયા. બરાબર. 7 સંખ્યા હતી આપણી પાસે. બરાબર. જોઈ લો આપણી પાસે 7 સંખ્યા છે. 1 2 3 4 5 6 7 થઈ ગયું. એટલે 7 સંખ્યા થઈ ગઈ. ત્યાર પછી b અહીંયા a લખીએ. પછી b સિગ્મા x ની સંખ્યા કેટલી આવી? 0. આ સિગ્મા x 0 થઈ ગયો. જોઈ લો. ઓકે, આ સિગ્મા x ની સંખ્યા કેટલી આવી? સિગ્મા x નું ટોટલ 0. પછી પ્લસ c સિગ્મા x નો સ્ક્વેર કેટલા આવ્યો? x નો સ્ક્વેર 28. ડન. હવે છોકરાઓ આને સોલ્યુશન કરશું આપણે. જોઈ લો. અને સોલ્યુશન કરીએ તો 86 = 7a વત્તા છોકરાઓ આ તો આપણે શું થઈ જશે? 0 થઈ જશે. 0 સાથે ગુણાકાર શું આવે? 0. હવે 28 × c એટલે 28 c લખી દેશું.
આ થઈ જશે તમારું સમીકરણ નંબર 1 છોકરાઓ, ધ્યાન રાખજો. હવે છોકરાઓ બીજું સમીકરણ શું છે? સિગ્મા એક્સ વાય. આ બીજું સમીકરણ a સિગ્મા એક્સ પ્લસ બી સિગ્મા એક્સ નો સ્ક્વેર પ્લસ સી સિગ્મા એક્સ ની ઘન. હવે છોકરાઓ આ સંખ્યા તમને અહીંયાથી મળશે, આ 22 બરાબર a સિગ્મા એક્સ કેટલા હતા? 0. સિગ્મા એક્સ નો સ્ક્વેર કેટલો હતો? 28 અને પ્લસ સી આ કેટલા થઈ ગયા? 0. આર્યા 0. આ એક્સ એક્સ નો સ્ક્વેર અને એક્સ નો ઘન થઈ ગયો છોકરાઓ, બરાબર. ત્રણે ત્રણ સંખ્યા લાઈનસર જ છે. હવે છોકરાઓ 22 ઇક્વલ ટુ આ 0 સાથે મલ્ટીપ્લાય થાય એટલે 0, આ 0 સાથે મલ્ટીપ્લાય થાય એટલે 0, એટલે બચ્યું શું? 28b. એટલે છોકરાઓ 22 ના છેદમાં 28 કરશું એટલે બી નો આન્સર મળી જશે. જો કરો 22 ભાગ્યા 28 કેટલા આવે છે? 0.79 બોલી શકીએ છોકરાઓ. ડન. હવે છોકરાઓ ત્રીજું ફોર્મ્યુલા શું છે આપણી પાસે? આ રહ્યું. ઓકે, તો સૂત્ર શું આવે? સિગ્મા એક્સ નો સ્ક્વેર વાય સિગ્મા પછી a સિગ્મા એક્સ નો સ્ક્વેર પ્લસ બી સિગ્મા એક્સ ની ઘન પ્લસ સી સિગ્મા એક્સ ની 4 ઘાત. બોલો આ કેટલા છે? 270. 270 ઇક્વલ ટુ a સિગ્મા એક્સ કેટલા હતા? તો સિગ્મા એક્સ નો સ્ક્વેર હતો 28. પછી બી, તો છોકરાઓ બી ના બી જ રહેવા દો કે બી નો આન્સર આપણે શોધ્યો છે તો લખી શકીએ છીએ. જો બી નો આન્સર કેટલા આવ્યો? 0.79. તો 0.79 અને અહીંયા 0 આવશે કારણ કે આ સિગ્મા એક્સ નો ઘન 0 છે. પછી 196 પ્લસ સી બ્રેકેટમાં 196 થઈ ગયા બધી કિંમત. ઓકે, ઓલમોસ્ટ. હવે જો અહીંયા તમે 270 ઇક્વલ ટુ 28a પ્લસ છોકરાઓ આનો ગુણાકાર કરશો એટલે 0 થઈ જાય એટલે 196c થઈ ગયું. હવે આ સમીકરણ નંબર કયું થશે છોકરાઓ? 2. ઓકે, નહીં તો છોકરાઓ તમે એને એમ પણ લખી શકો સમીકરણ નંબર 3. આ સમીકરણ નંબર 1 બને, આ સમીકરણ નંબર 2 બનશે, આ સમીકરણ નંબર 3 બનશે. સમીકરણ 2 નો છોકરાઓ આન્સર તમને મળી જશે. ખાલી સમીકરણ 1 અને સમીકરણ 3 માં તમને આન્સર નહીં મળશે. જો સમીકરણ 1 માં તમારી પાસે આન્સર નહીં આવશે ને સમીકરણ 2 માં પણ નહીં આવશે. થયું? તો પહેલા છોકરાઓ આ 3 સૂત્ર મૂકવાના, કેવી રીતે યાદ રાખવાનું એ પણ મેં તમને સમજાવી દીધું. શું પ્રોસેસ છે એ પણ તમને સમજાવવામાં આવી છે. ઓકે, ચાલો હવે છોકરાઓ જો ધ્યાનથી સમજજો. ઓકે, હવે એનું જો તમને આવડી ગયું તો તમારા બેઠા માર્ક્સ છે. છોકરાઓ જો તમારી પાસે અહીંયા 86 છે, 7 છે, 28 છે. તમારે શું કરવાનું છોકરાઓ? જો અહીંયા કેટલા છે? 28 છે, બરાબર. તમારે અહીંયા 7 છે. આપણે 7 ને કેટલા સાથે મલ્ટીપ્લાય કરીએ તો 28 થઈ જાય? વિચારી લો. આ 7 છે એને 7 ને 28 કરવા હોય તો કેટલા સાથે મલ્ટીપ્લાય કરવા પડે? તો 4 સાથે મલ્ટીપ્લાય કરવા પડે. વિચારી લો, 4 સાથે કરવા પડે એટલે 7 ચોક 28 થાય. તો 7 into 4 28 થશે. તો પેલા 28 એ અને આ પણ 28 એ બંને શું થઈ જશે? મેચ થઈ જશે. તો આપણે શું કરીએ કે આ આખા સમીકરણને 4 સાથે મલ્ટીપ્લાય કરી દઈએ. ઓકે, તો લખવાનું છોકરાઓ, સમીકરણ 1 ને 4 વડે ગુણાકાર કરી સમીકરણ 2 શું કરવાનું? એમાંથી બાદ કરવાનું. તો છોકરાઓ જો આ બધી સંખ્યાને 4 સાથે મલ્ટીપ્લાય કરો. જો 86 ગુણ્યા 4 કેટલા આવશે? 344 ઇક્વલ ટુ 7 ચોક 28a પછી પ્લસ 28 ગુણ્યા 4 કેટલા થઈ ગયા? 112c. આ બધાને મલ્ટીપ્લાય કરવાનું, એવું નહીં આ 7 ને તો આપણે કરવાનું જ છે, પણ તમારે કઈ સંખ્યા સાથે ગુણાકાર કરવું એના માટે પહેલા જોવાનું કે અહીંયા a છે તો એની આગળ શું છે? 28. અહીંયા 7 છે તો 7 ને 28 બનાવી શકાય? તો યસ બનાવી શકાય. 4 વડે ગુણાકાર કરશું એટલે ડન.
હવે પેલું જે સમીકરણ છે આ સમીકરણ નંબર શું થઈ ગયું 1, સમીકરણ નંબર 2 એમાંથી માઇનસ કરી દો. જો 270 બરાબર 28 a વત્તા 196 c. ડન, કમ્પ્લીટ. 196 આવશે અહીંયા. ઓકે, ચલો બાદ કરશો તો 344 માંથી 270 બાદ કેટલા આવશે 74. અને અહીંયા છોકરાઓ માઇનસ કરશું ને એટલે તમારી પાસે આ કેન્સલ થઈ જશે. હવે 112 માંથી 196 ને માઇનસ કરશો. 112 માંથી 196 માઇનસ કરજો છોકરાઓ. અહીંયા માઇનસ છે ને, માઇનસ છે એટલે માઇનસ કરવાનું છોકરાઓ. આ જોવાનું આપણે અહીંયા લખ્યું જ છે જો બાદ કરતા, એટલે આ પોઝિટિવ સંખ્યા છે તો આ નેગેટિવ થઈ જશે. આ પોઝિટિવ છે તો આ નેગેટિવ, આ પોઝિટિવ છે તો આ નેગેટિવ, અને નેગેટિવ હોય તો પોઝિટિવ થઈ જાય. તો આપણે અહીંયા -84 આવશે સી, એટલે 74 ના છેદમાં 84 છે ને સામે જશે તો ભાગાકારમાં. એટલે છોકરાઓ સી ની કિંમત કઈ રીતે આવે છે 74 ભાગ્યા 84 -0.88 આવે છે. બરાબર, તો આ સી ની કિંમત આવી ગઈ. હવે સી ની કિંમત આવે ને તો છોકરાઓ તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો. સમીકરણ 3 માં મૂકો, સમીકરણ 1 માં મૂકો, ચાલશે. ગમે તે સમીકરણમાં તમે કિંમત મૂકી શકો છો. તો લખીએ સમીકરણ નંબર 1 માં સી બરાબર કેટલા મૂકવાના છે -0.88 મૂકતા. ઓકે, ચાલો તો 1 સેકન્ડ. ઓકે, સમીકરણ સી માં મૂકીએ છોકરાઓ તો 86 + 7a + 28. તો છોકરાઓ 86 = 7a + 28c. તો 86 = 7a + 28 અને c ની વેલ્યુ માઇનસમાં 0.88 આવેલા. તો 86 = 7a, તો છોકરાઓ મલ્ટીપ્લાય કરશું તો 28 × 0.88 કેટલા આવે છે 24.64. એટલે 24.64 જો છોકરાઓ સામે જાય તો 24.64 શું થઈ જાય પ્લસ થઈ જાય. ઓકે, એટલે 24.64 માં 86 ઉમેરીએ તો 110.64 આવે છે, અને ભાગ્યા 7 એટલે a ની વેલ્યુ કેટલી આવે તો 15.81. આ a ની વેલ્યુ થઈ ગઈ. થયું, જોઈ લો છોકરાઓ. ઓકે, હવે તમારું ફાઇનલ સૂત્ર શું છે તો y બરાબર, બોલો ફાઇનલ સૂત્ર તમને શું છે તો a પ્લસ શું લખશું bx ને પ્લસ bx નો સોરી cx નો શું લખશું સ્ક્વેર. હવે y તમારે શોધવાના છે, એ શોધાશે. a કેટલા આવ્યા છોકરાઓ 15.81. b કેટલા હતા તો b તમારી પાસે કેટલા આવેલા હતા આર્યા જો b 0.79 x પ્લસ c ની કિંમત કેટલી આવેલી તો આરે માઇનસમાં 0.88 અને અહીંયા છોકરાઓ x નો સ્ક્વેર. ઓકે, એટલે તમારી પાસે સમીકરણ બન્યું છે 15.81 પ્લસ 0.79x માઇનસ 0.88 x નો સ્ક્વેર. ડન. હવે છોકરાઓ કરવાનું શું છે જો તો તમે અહીંયા આવો. જો છોકરાઓ ધ્યાનથી સમજજો. તમારી પાસે દાખલામાં 90, 91, 92, 93, 94, 95, 96 છે, અને તમારી પાસે હવે 97 નું વર્ષ જે છે એની કિંમત શોધવા કીધી છે. 97 એટલે સમજો આટલે 1997 માં તમારી પાસે કેટલી કિંમત આવે એવો તમારે અંદાજો શોધવાનો છે, અનુમાન શોધવાનું છે. તો છોકરાઓ જો વિચારો કે આપણે અહીંયા કઈ રીતે લખેલી છે કિંમત. જો x ની કિંમત મતલબ શું કેપિટલ X માઇનસ 1993. બરાબર, તો આપણે શું કરવાનું છે અહીંયા છોકરાઓ લખવાનું છે
0.79 અહીંયા કેપિટલ X માઇનસ 1900 ને કેટલા 93 અને માઇનસ 0.88 ને કેપિટલ X માઇનસ 1900 ને 93 ને x નો સ્ક્વેર કરી લેવાનો. આ x છે ને, આ x એનો સ્ક્વેર અહીંયા લાગી જશે, કારણ કે આપણે શું કર્યું, x ના જગ્યા પર x ની કિંમત લખી દીધી. શું હતી? x માઇનસ 1993. હવે તમારે જે x છે એ કેટલા છે? 1997 ની કિંમત શોધવાની છે. તો આપણે આ y ની કિંમત શોધવા માટે શું કરશું? 0.79 આમાં છોકરાઓ 1997 મૂકશું. ઓકે, x ના જગ્યા પર આપણે 1997 મૂકશું. આપણે x ના જગ્યા પર શું કરવાનું છે? 1997 મૂકવાનું છે. ડન. ચાલો, માઇનસ પ્લસ તો કરતા આવડે જ છે, આપણી પાસે કેલ્ક્યુલેટર છે જ. એટલે છોકરા 1997 માંથી 1993 માઇનસ અને ઇન્ટુ 0.79 એટલે આવશે 3.16 ને માઇનસ 1997 માઇનસ 1993 માઇનસ છે એટલે સમજો એનો સ્ક્વેર થઈ જશે. ઓકે, અને ઇન્ટુ 0.88 14.08 કેટલા આવે છે? 15.81 પ્લસ 3.16 માઇનસ 14.08 4.89. આ થયો તમારો જવાબ. જોઈ લો છોકરાઓ. ઓકે, તો આ થયો તમારો ફાઇનલ આન્સર. ओके, तो चलिए देखो आगे बढ़ते हैं. जो છોકરાઓ આ ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં આપું છું. ઓકે, તો ટ્રાય કરજો. આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરાવશું. ત્યાં સુધી મેં એટલીસ્ટ એવું તમને કહી શકું કે તમે એટલીસ્ટ આ ક્વેશ્ચનને સોલ્વ કરો જાતે. ઓકે, આના પછીના લેક્ચરમાં આપણે જરૂર આને સોલ્યુશન કરશું. ગુડ બાય સ્ટુડન્ટ, ટેક કેર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.